મિત્રો સવારના 4:30 વાગ્યા હે ભાઈ, અમે નીકળ્યા ભાઈ ઘરેથી. આખું જોવો તમે, અડધી ચીની જેવી ખોલે. અમે બધા નીકળી ગયા ગોવા જવા. એ તો બધાને ખબર હે. અમારા બેન હે, અલા ભાઈ અમારી બહેનો કેટલી આગી, એક પુણે ને એક લંડન ને. પૈસા વાળા ભાઈ જીજુ ને આપડા. હાય ગાઈઝ, હેલો. આપણે હાલો ગોવા. હું કે જીજુ બહુ સાય હે કેમેરાથી, થોડુંક ઓછું બોલશે પણ ઓફ કેમેરા બહુ બોલે. એવું હે ભાઈ. નીકળ્યા અક્ષત ને હૂતો હે ભાઈ. હમણાં તમને ઉઠે ને એટલે બતાવો અમારો ભૂરિયો. મિત્ર અહીંયા શું કહેવાય, મુંબઈ 17 હાઈવે ઉપર એ ભાઈ જીજુ ભાઈ ફૂલ ગાડી હકાવે ભાઈ. મારે તો એક શું કે પગથી નીચેનો વીમો હે. યાર ઉભરાણો કીડિયાળું ગાડીઓ જેવો તમે, કેટલી ગાડીઓ ભાઈ. આ બધી ગોવા જ જઈએ, બધી ગાડીઓ હે ને જેટલી એ બધી ગોવા ભાઈ. આટલો બધો ટ્રાફિક. હાથ નીચે કરીને પૂછી લીધું હે ગોવા ગોવા કરીને. અને એમાં આગળ ગાડી જઈ ને એમાં હમણાં ગાડીની કાચ ખોલીને પૂછી લીધું કે ભાઈ ક્યાં જાવ, કે ગોવા જઈ. તો ભાઈ આપણે શું કરશું ને મને તારે શું કેવું? જો કે શું કહેવાય, આમ 50% પબ્લિક નહીં ભાઈ, 30-40% પબ્લિક હોય તો કંઈક મજા આવે ગોવા ફરવાની. બાકી તો ભાઈ એકલું એકલું લાગે સમજ્યા. આપણે તો ભાઈ પહેલી વાર જઈએ, આ બધે જઈએ એમાં ભાઈ ગોવા. અને આપણે ઓલા ઘાટવાળા રસ્તે તમને બતાવું. અનુસ્કુરા ઘાટ હે ભાઈ. જવા તમે વ્યૂ બધું. ભાઈ તમે જે આગળ ગાડી જોવો ને ભાઈ આપણે, એ આપણે ભેગી જ છે. અને આ ખાણ જોવો તમે, આગળ મસ્તીનો આવશે ભાઈ. હજી એક ગાડી આપણી પાછળ રહી ગઈ. આપણે ઓલો ઘાટીવાળો રસ્તો હતો ને એ પૂરો કરી નાખ્યો. અને હવે શું કહેવાય, નેશનલ હાઈવે ઉપર ચડે તમને વ્યૂ બતાવું જો. હે ને ભાઈ? હાલો હવે તો ગોવા જલ્દી આવે. ગોવા ગોન. સીટ બદલી ગઈ ભાઈ, મન કે આગળ આવી ગઈ, હજી પાછળ આવી ગઈ. એ ભાઈ ફરતા રહ્યા, આપણે તો તમને ખબર જ છે. તમને શું કે અમારો ભાણો બતાવું. એના ભાઈ ભૂરો, કાયદેસર ભૂરો હે. હમણાં શું કે હજી હે ને શું કે ઉઠીને બેઠો. અક્ષુ હાઈ કરી દે તો. મિત્રો આપણે શું કે વિલામાં પહોંચી ગયા. વિલાનો અહીંથી ના જોવાનું હોય, નીચે ના પડે. હું કે વિલાનો અલગથી આખો હું નાખી દઉં. હમણાં વિલા ટૂરમાં તમને આના પછીનામાં દેખાય.